તો ભારે વરસાદના કારણે જીપીએસસીની પરીક્ષાઓ મોકૂફ રખાય છે। 26 જુલાઈના રોજ લેવાનારી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાય છે। 34 જાહેરાત માટેની હતી પ્રાથમિક કસોટી। તો આપ જુઓ, જીપીએસસીની પરીક્ષાઓ મોકૂફ રખાય છે। 34 જાહેરાત માટે હતી પ્રાથમિક કસોટી। ભારે વરસાદને કારણે જીપીએસસીની જે પરીક્ષા લેવાની હતી તે મોકૂફ રખાય છે। હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, જીપીએસસીની પણ પરીક્ષા છે તે કેન્સલ કરવામાં આવી છે, કોઈ નવી તારીખ સામે આવી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જાહેર સેવા આયોગ દ્વારા 26મી તારીખે પ્રાથમિક કસોટી લેવામાં આવનાર હતી અને એ કસોટી અત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ખાસ કરીને હવામાન વિભાગની આગાહીના પગલે આ પરીક્ષા અત્યારે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે આ સંદર્ભે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે વરસાદની સ્થિતિ છે એ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 34 જેટલી પરીક્ષાઓ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીપીએસસીની જે પરીક્ષા 26 જુલાઈ લેવાની હતી એ મોકૂફ રાખવામાં આવી છે। 34 જાહેરાત માટેની આ પ્રાથમિક કસોટી હતી। હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં વરસાદ ન આવે ત્યારે નવી તારીખો આવશે।